નમસ્કાર. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા કે લેખક જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે ઉનાળાની રજાઓમાં તેઓ તેમના દાદીના ઘરે દહેરા જતા. મે મહિનાની શરૂઆતમાં તેઓ નીકળતા અને જુલાઈ મહિનાના અંતમાં તેઓ પાછા ફરે છે. તો એકવાર તેઓ દેવોલી સ્ટેશન પર તેમને ટોપલી વેચનાર એક છોકરી જોઈ છે અને તેમને તે યાદ રહી જાય છે. તો ફ્રેન્ડ્સ, આ બધી આપણે સ્ટોરી જોઈ ગયા છે. તો હવે આગળની સ્ટોરી જોઈશું. I sat up awake for the rest of journey. I could not forget the girl's face and her dark bright eyes. બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો જ રહ્યો. હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતો ન હતો. But when I reached Dehra, પરંતુ જ્યારે હું દહેરા પહોંચ્યો, the incident got blood and distance, for there were other things on my mind. એ પ્રસંગ, ઇન્સિડન્ટનો અર્થ થાય છે પ્રસંગ, ઝાંખો થઈને ભૂલાઈ ગયો. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી ફરીથી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે છોકરી મને યાદ આવી. I was looking out for her as the train drew into the station and I felt unexpected thrill. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને મને એક અનપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. અનઅપેક્ષિત. I saw her walking up the platform. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. I ran to the door and waved her. હું દરવાજે દોડી ગયો અને તેને હાથથી ઇશારો કર્યો. When she saw me, she smiled. જ્યારે તેણીએ મને જોઈને તે મલકાઈ. She was pleased that I remember her. I was pleased that she remembered me. તે મને યાદ હતી તેથી તે ખુશ હતી. હું તેને યાદ હતો તેથી હું ખુશ હતો. આગળ જઈશું. She did not start selling basket but come straight to the tea stall. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા સીધી ચાની દુકાન પાસે આવી. Her dark eyes were suddenly filled with light. તેની કાળી આંખો અચાનક ચમકી ઉઠી. We said nothing for some time but we spoke without word. થોડી વાર અમે કંઈ બોલ્યા નહીં પણ અમે મૌન દ્વારા એકબીજા સાથે વાતો કરી. શબ્દ વગર એકબીજાને જોઈને વાતો કરે છે. I felt impulse to put her on the train there and then and take her away with me. મને એ જ વખતે તેણીને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. દેવોલી સ્ટેશનના અંધારામાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. I took the basket from her hand and put them on the ground. તેણીના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. She put out her
hand to take a basket, but I cuffed her hand and held it. એક ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો, પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. I have to go to Delhi, I said. મેં કહ્યું, મારે દિલ્હી જવાનું છે. She nodded. I do not have to go anywhere. તેણીએ માથું ઘુમાવ્યું અને કહે છે, મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. ગાર્ડે વિસલ વગાડી એટલે મને તેમના પર તિરસ્કાર ગુસ્સો આવે છે કે તેમણે કેમ વગાડી. I will come again, I said. Will you be here? મેં કહ્યું, હું ફરી વાર આવીશ, તું અહીં જ હોઈશ ને? She nodded. તેણે માથું ઘુમાવ્યું. I do not have to go anywhere. મારે ક્યાંય જવાનું નથી. ફરીથી તેણી આવી જ રીતે માથું હલાવે છે અને કહે છે કે મારે ક્યાંય જવાનું નથી. She nodded again. તે ફરીથી માથું ઘુમાવે છે. The bell clanged and the train sailed forward. ઘંટ વાગ્યો અને ગાડી આગળ ચાલી. I had to pull my hand away from the girl and run for the moving train. છોકરીના હાથમાંથી મારે હાથ છોડવો પડ્યો અને ચાલતી ગાડી માટે મેં દોટ મૂકી. This time I did not forget her. આ વખતે હું તેને ભૂલ્યો નહીં. She was with me for the rest of journey and long for after. બાકીના પ્રવાસ અને પછી પણ ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે હતી. All that year she was a bright, living thing, and when the college term ended, I packed in haste and left for Dehra earlier, though unusual. તે આખા વર્ષ દરમિયાન એક તેજસ્વી જીવંત વસ્તુ હતી અને જ્યારે કોલેજનું સેમેસ્ટર પૂરું થાય, મેં ઝડપથી મારો સામાન તૈયાર કર્યો અને હંમેશા કરતાં વહેલો દહેરા જવા નીકળ્યો. I was nervous and anxious as the train entered Deoli. ટ્રેન દેવલીઓ પહોંચી ત્યારે હું બેચેન અને આતુર હતો. I was wondering what I should say to the girl and what I should do. તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. I was determined that I would not stand helplessly before her. હું તેની સામે અસહાય થઈને નહીં ઊભો રહું એ વિશે હું મક્કમ હતો. The train came to Deoli and looked up down the platform, but I could not see the girl anywhere. ટ્રેન દેવલી પહોંચી અને મેં પ્લેટફોર્મના એક છેડેથી બીજા છેડા સુધી નજર નાખી, પણ તે છોકરી મને ક્યાંય દેખાઈ નહીં. I opened the door, stepped off the footboard. I was deeply disappointed. I felt I had no do something, and so I ran up to station master and said, "Do you know the girl who used to sell basket here?" મેં બારણું ખોલ્યું અને પગથિયેથી ઉતરી ગયો. તે છોકરી ક્યાંય દેખાઈ નહીં એટલે બારણું ખોલ્યું અને પગથિયેથી ઉતરી ગયો. હું નિરાશ થયો અને મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. તેથી હું ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે પહોંચી ગયો અને તેમને પૂછ્યું કે અહીં કોઈ ટોપલી વેચતી છોકરી તમે જાણો છો? No, I don't know, said station master. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના, હું તેને જાણતો નથી.
The train was moving out the station, and I had to run up the platform and jump for the door of my compartment. ગાડી સ્ટેશનની બહાર જઈ રહી હતી અને મારે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે કૂદવું પડ્યું. As the only platform vanished, I decided that one day I would have to break journey there. દેવલી પ્લેટફોર્મ દેખાતું બંધ થઈ ગયું અને મેં નક્કી કર્યું કે એક દિવસનો પ્રવાસ દરમિયાન હું દેવલીમાં રોકાઈ જઈશ. I would spend a day in the town, make inquiry and find a girl who has stolen my heart with nothing but a look from her dark and impatient eyes. હું ગામમાં જઈશ, એક દિવસ વિતાવીશ, તપાસ કરીશ અને જે છોકરીએ તેની માત્ર કાળી ઉત્સુક આંખોથી એક નજરથી મારું હૃદય ચોરી લીધું છે તેને હું શોધી કાઢીશ. In the last few years, I have passed through Deoli many times. છેલ્લા થોડા ઘણા વર્ષોથી હું દેવલીથી કેટલી વાર પસાર થયો છું. I always look out the windows to see the same unchanged face smiling to me, but I will never break the journey there. લેખક શું કહે છે કે હું દેવલીથી ઘણા વર્ષ સુધી પસાર થયો છું. મારી સામે એક મલકાતો ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું, પણ હું ક્યારેય પણ ત્યાં રોકાઈશ નહીં. I prefer to keep hoping and dreaming and looking out for the window for the girl with the basket waiting for me. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીની જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. I never break my journey at Deoli, but I pass through as often as I can. હું ક્યારેય દેવલી રોકાતો નથી, પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. મિત્રો, મજા આવી ને આ સ્ટોરીમાં?